જો બેટા તમારે લોકોને પીએસઆઈ બનવું છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તો પીએસઆઈ બનવા માટે તમારે શું કરવું જોઈએ અને એની આખી સિલેક્શન પ્રોસિજર કેવી રીતે હોય છે એના વિશે તમને આજે જણાવીશ. એટલે આ વિડીયો તમે સેવ જરૂરથી કરજો જો તમારે પીએસઆઈ બનવાની ઈચ્છા હોય, અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. સૌથી પહેલા બેટા એમાં એજ ક્રાઇટેરિયા છે, કેટેગરી વાઇઝ એજ ક્રાઇટેરિયા છે. તમારી એજ જે છે 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ, બરોબર છે. પછી સૌથી પહેલા તમારો ફિઝિકલ ટેસ્ટ લેવાય છે. ફિઝિકલ ટેસ્ટની અંદર તમારે 5 કિલોમીટરનું રનિંગ કરવાનું હોય છે. આ 5 કિલોમીટરનું રનિંગ જે છે બેટા એ તમારે લોકોએ જે કરવાનું હોય છે. બોયઝ માટે અલગ ક્રાઇટેરિયા છે કેટલા ટાઈમમાં પૂરું કરવું, અને ગર્લ્સ માટે અલગ ક્રાઇટેરિયા છે કેટલા ટાઈમમાં પૂરું કરવું. તમે જ્યારે બેટા ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરો એના પછી તમારી મેઇન એક્ઝામ શરૂ થાય છે. એમસીક્યુ બેઝ હોય છે, એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં 2 પાર્ટ હોય છે, પાર્ટ એ પાર્ટ બી, બંનેના 100 માર્ક્સ હોય છે, બરાબર. પાર્ટ એ જે છે એમાં લોજિકલ રિઝનિંગ, એપ્ટિટ્યુડ એ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે, અને પાર્ટ બી ની અંદર જનરલ નોલેજના, તમારા ભારતના બંધારણના કાયદા કાનૂનના જે ક્વેશ્ચન છે પૂછાતા હોય છે. બંનેના 100 માર્ક્સ હોય છે, બરાબર. 200 માર્ક્સનું પેપર થાય છે. આમાં નેગેટિવ માર્કિંગ હોય છે, બરાબર. એક ખોટો પડે તો -0.25 થતું હોય છે. એ તમે ક્લિયર કરો તો એના પછી તમારું બીજું એક પેપર સ્ટાર્ટ થાય છે, જેમાં તમારી ઇંગ્લિશ અને ગુજરાતી સ્કિલ્સ જે છે એના વિશેની વાત થતી હોય છે, અને એને તમારે પેપર આપવાના હોય છે. તો આ 2 પેપર તમે આપો છો, એમાં તમારું જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટના બેઝ પર મેરિટ બને છે, અને મેરિટના બેઝ પર તમને લોકોને જોબ મળે છે. એપ્લાય કેવી રીતે કરવાનું? ઓજસ નામની વેબસાઇટ છે, OJAS. ઓજસ નામની વેબસાઇટ પર તમારે ચેક કરતા રહેવાનું. જ્યારે પણ એની ભરતી આવે છે ત્યારે તમે ઓનલાઈન એમાં એપ્લાય કરી શકો છો, અને એપ્લાય કરી અને પછી આ ટેસ્ટ તમે લોકો આપી ક્લિયર કરી અને પીએસઆઈ બની શકો છો. ઠીક છે, થેન્ક યુ.